આનાથી કેટલા ગામો હશે એવા કે જેમાં વિધવાઓનું પ્રમાણ આના કારણે વધી ગયું હશે? જો સૌથી વધારે દિલીપભાઈ, સૌથી વધારે વિધવાઓનું પ્રમાણ દરિયાકાંઠાના જે ગામડાઓ છે, 25 થી 30 ગામડાઓ જે દરિયાકાંઠે આવેલા છે, આ ગામડાઓમાં સૌથી વધારે વિધવા બહેનોનું પ્રમાણ જોવા મળે છે. એની પાછળના કારણ એ છે કે ત્યાં તો પહેલા તો શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે, શિક્ષણનું સ્તર ખૂબ ઓછું છે. ત્યાં 10 ધોરણ સુધી ભણીને અથવા તો 12 ધોરણ સુધી ભણીને ઉઠી જનારા લોકો ખૂબ વધારે છે. ત્યાં એ દરિયાકાંઠામાં ખેતીની પણ સારી ખેતી લાયક જમીનો નથી, કારણ કે પીડીએસ ક્ષારનું પ્રમાણ વધારે છે, પિયત લાયક પાણી નથી, ખેતી લાયક જમીન નથી. એટલે જમીનજન્ય જે ખેતીની જે મજૂરી મળવી જોઈએ એ પણ નથી મળતી. તો મોટા ભાગના લોકો છે એ દરિયાઈ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે. એના પછી ખેતી સાથે સંકળાયેલા લોકો છે, અને એના પછી જે છે સામાન્ય નજીકમાં કઈ બાંધકામમાં કે કન્સ્ટ્રક્શન લાઈનમાં કઈ મજૂરી કામ મળતી હોય તો ત્યાં એ લોકો મજૂરી કામ જતા હોય છે. એટલે જે સમજણ શક્તિ જે હોવી જોઈએ, એ સમજણ શક્તિના અભાવના કારણે આ જે 25 થી 30 ગામડાઓ છે તેમાં સૌથી વધારે વિધવાઓનું પ્રમાણ છે. ઉના તાલુકાના 25 થી 30 ગામડાઓ છે, એમાં સૌથી વધારે દેશી દારૂ, અંગ્રેજી દારૂ મળે છે. યુવાનો ખોટી લતે ચડે છે અને મૃત્યુને ભેટે છે. એ સ્પષ્ટ છે.